પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાગેશ્વર ધામમાં કેન્સર હોસ્પિટલની પાયાવિધિ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામની મુલાકાત લેશે, જ્યાં તેઓ બાગેશ્વર ધામ ચિકિત્સા અને વિજ્ઞાન સંશોધન સંસ્થાનમાં 200 કરોડ રૂપિયાની ખર્ચે નિર્માણ થનારા કેન્સર હોસ્પિટલની પાયાવિધિ કરશે. આ હોસ્પિટલથી આ વિસ્તારમાંના વંચિત કેન્સર દર્દીઓને નિઃશુલ્ક સારવાર અને આધુનિક ચિકિત્સા સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી બાગેશ્વર ધામ મંદિર ખાતે પૂજા અર્ચના પણ કરશે, જ્યાં હજારો ભક્તો તેમની આગમનની રાહ જોઈ રહ્યા છે. આ કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થામાં લગભગ 2000 પોલીસ કર્મચારીઓ અને એસપીજી કમાન્ડોઝને તહેનાત કરવામાં આવ્યા છે, જેથી કાર્યક્રમ સુચારુ રીતે સંપન્ન થાય. આ કેન્સર હોસ્પિટલ 25મી 30 એકર વિસ્તારમાં ફેલાશે અને 100 બેડની ક્ષમતા ધરાવશે, જે ભવિષ્યમાં સંશોધન કેન્દ્ર તરીકે વિકસિત થશે. વેદાંતા ગ્રુપ અને બાગેશ્વર ધામ સમિતિ સાથે મળીને આ હોસ્પિટલનું સંચાલન કરશે, જેનાથી સમગ્ર બુંદેલખંડ વિસ્તારમાં આરોગ્ય સેવાઓમાં સુધારો થશે. આ હોસ્પિટલની રચના મંદિરની આકૃતિમાં હશે, જે સ્થાનિક સંસ્કૃતિ અને આધુનિક ચિકિત્સા સુવિધાઓનું સમન્વય પ્રદર્શિત કરશે. આ હોસ્પિટલથી આ વિસ્તારમાં આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ સુધારો થશે અને કેન્સર દર્દીઓને ઉચ્ચ સ્તરની સારવાર ઉપલબ્ધ થશે.